આજે આપણે સેવ ટમાટરનું શાક બનાવીશું. મેં સેવ લીધી છે, એમાં ટમાટર છે, મરચું છે, મીઠું છે, હળદર છે, ધાણા જીરું છે, ડુંગળી છે, મેં ક્રશ કરીને રાખી છે. એમાં આદું છે, લીલા મરચાં, લસણની પેસ્ટ છે. મસાલો આપણે પાણી નાખીને મિક્સ કરીને રાખીશું. વઘારમાં આપણે જીરું નાખીશું, હિંગ નાખીશું, પછી આપણે ડુંગળી નાખીશું, આદુ, લીલા મરચાં, લસણની આપણે પેસ્ટ નાખીશું. આપણે આ મસાલો તૈયાર કરી રાખ્યો તો એ નાખીશું. હવે આપણે બધું મિક્સ કરીશું. આ રીતે તેલ છૂટું પડે એટલે આપણે અંદર ટમાટર નાખીશું. હવે આપણે એને મિક્સ કરીશું. આ રીતે ટમાટર ઓગળી જાય એટલે આપણે અંદર સેવ નાખી દઈશું. હવે આપણે એને મિક્સ કરી દઈશું. જોઈ શકીએ છીએ આપણું સેવ ટમાટરનું શાક હવે તૈયાર થઈ ગયું છે. જોઈ શકીએ છીએ આપણું સેવ ટમાટરનું શાક હવે તૈયાર છે.